જિંદગી પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ 8 નો વિદાય કાર્યક્રમ કરવાનો છે, ત્યારે અહીં ઉપસ્થિત ગામના સરપંચશ્રી, ગામના વડીલો, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હવે હું આપણી શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલને કહીશ કે તેઓ શબ્દોથી સ્વાગત કરે. આપણી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો આજે વિદાય કાર્યક્રમ હોય તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ગામના આપણી શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ ઘેરાણી, જેમના તરફથી આજે બાળકોને જે નાસ્તાનું આયોજન છે એવા હમણાં ઉપસ્થિત થાય છે ગોરધનભાઈ કુંભાણી, ગામના તમામના અનામી તમામ વડીલો, આગેવાનો, જે કોઈ અહીંયા મદદમાં આવ્યા છે તમામનું, કારણ કે બને ત્યાં સુધી બધાના નામથી હું પરિચિત નથી, એટલે તમામનો શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. તો એવી જ એક સ્પીચ રજૂ કરવા માટે આવે છે ધોરણ 8ની બેન કુંભાણી સ્ટેશન. કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. એવી શાળા, શિક્ષકો અને મિત્રો કેમ કરી ભૂલીશું? મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે શાળા મારે છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં આ સમય આવે છે કે તેમણે અલવિદા કહેવું પડે છે. મને જૂના દિવસો જ્યારે યાદ આવે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીનો પળે પણ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, ભણવું, નાની મોટી વાતોમાં ઝઘડવું, ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું, તો કાલે શાળાએ કેમ ના આવવું, જ્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું. આપણે એવી કેટલીક ખુશીનો પળનો આનંદ લીધો છે. આજે હું આ શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે એક દુઃખથી દૂર જઈ રહ્યા છીએ, જ્યારે આપણે ભેદભાવ વગર પરિવારની જેમ રહેતા હતા. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે આપણી શાળામાં જીવનની સારી સારી યાદો આપણી સાથે લઈ જવાની છે. આ શાળાએ જ આપણે મોટા કર્યા છે. શિક્ષકો આપણા જીવનને એક સારો આકાર આપ્યો છે અને મારા મિત્રોને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેની માટે હું દિલથી સૌનો આભાર માનું છું. મારી શાળાની સુંદર આ પળો અને તમારો પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે રહેશે. હું તમારા સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂરી થાય છે. અસ્તુ. જય હિન્દ. જ્યારે આપણે સળંગ 8 વર્ષ કોઈ સંસ્થામાં વિતાવીએ છીએ ત્યારે ખરેખર આપણે એ સંસ્થાથી લાગણીથી જોડાઈ જઈએ છીએ. એ સંસ્થાની જવાબદારીઓ, એ સંસ્થામાં કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તો એ કાર્ય, એ બધી વસ્તુમાં આપણે ખૂબ જ લાગણી અને જવાબદારીપૂર્વક જોડાઈ જઈએ છીએ. તો અહીંયા 8મા ધોરણના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેને વિવિધ સમિતિઓમાં સક્રિયપણે ભાગ લઈ અને આ શાળા માટે ઘણી બધી જવાબદારીઓ નિભાવી છે. તો હું એવી જ એક બહેનને વિનંતી કરું, ધોરણ 8ની બહેન ગોસ્વામી ધાની પોતાની લાગણી વ્યક્ત કરે. સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ આજે અમારી વિદાયનો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. એવી શાળા, શિક્ષકો અને મિત્રોને હું અલવિદા હવે અત્યારે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાય છે. તોય વસવું લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાય છે. શાળા એ એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કરીએ છીએ. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવીએ છીએ, પરંતુ શાળામાં આપણે પછી એક સમાન હતા, કારણ કે આપણે
અને જ્યાં સુધી આપણે શાળામાં હોઈએ ત્યાં સુધી ખૂબ જ શાંતિથી અને એકદમ ધ્યાન આપીને એકાગ્રતાપૂર્વક ભણવાનું હોય છે. પણ નાના બાળકોની ઉંમર એટલે એવી ચંચળ ઉંમર છે કે એ લોકો જ્યારે ચાન્સ મળે ત્યારે થોડા તોફાન મસ્તી કરી જ લેતા હોય છે, થોડીક મસ્તી મજા કરી જ લેતા હોય છે. તો એવી જ રીતે જેમ આપણા ભણવાના અને કોઈ પણ આપણી સિદ્ધિઓના સંસ્મરણો આ શાળા સાથે જોડાયેલા છે, એવી જ રીતે આપણા થોડા ખાટા મીઠા અને તોફાન મસ્તીના સંસ્મરણો પણ આ શાળા સાથે જોડાયેલા છે. તો એવી જ સ્પીચ લઈને આવે છે ધોરણ 8ની બેન ગોસાઈ રીતથી. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, હું ધોરણ 8ની વિદ્યાર્થી ગોસાઈ રીતિ છું. અમારી વિદ્યાર્થીઓ થોડા શબ્દો કહેવા માંગુ છું. અમારા વિદ્યાર્થીઓ વતી હું થોડા શબ્દો કહેવા માંગુ છું. હું મારા વક્તવ્યની શરૂઆત એ સવાલથી કરું છું. જો મહેનત એક આદત બની જાય છે તો સફળતા એક મુકદ્દર બની જાય છે. સૌ પ્રથમ તો હું મારી શાળાનો આભાર માનું છું, જેણે અમને અમારા લક્ષ્યો અને સપનાઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા. હું મારા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વક્તવ્ય કરું છું. સૌ પ્રથમ તો હું મારા શિક્ષકોનો આભાર માનું છું કે તેમણે અમને બહુ સારી રીતે પાઠ ભણાવ્યા છે. હું તેમને ખાતરી આપું છું કે પરીક્ષામાં સારા ટકાથી ઉત્તીર્ણ થવા ખૂબ જ પ્રયત્ન કરીશ અને ભવિષ્યમાં ભારતના સારા નાગરિક બનવાની કોશિશ કરીશ. હું મારા મિત્રોનો પણ આભાર માનું છું, જેમની સાથે મેં મસ્તી કરી છે, અમારી સુખ દુઃખની વાતો કરી. આ શાળાના વર્ગો અને મેદાનમાં કરેલી વાતો અને મસ્તી મને હંમેશા યાદ રહેશે. છેલ્લે એ દિવસ આવી જ ગયો છે. દિવસે અમે અમારી શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ અને અંતે પરિવાર હું મારા શાળા પરિવારનો આભાર માનું છું. અસ્તુ. ધોરણ 8ની વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા બાદ હવે એનાથી નાના ધોરણના વિદ્યાર્થીઓ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય ગીત દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. તો ધોરણ 7ની વિદ્યાર્થીઓને વિનંતી કરું કે વિદાય પાઠ આવે.
કાંઈ પણ માયા હતી, જે કાંઈ પણ સંસ્કારો હતા, એ સંસ્કારો અને માયા હવે છોડવી પડશે. તો હવે ધોરણ 6 અને ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ પોતાની લાગણી દ્વારા વ્યક્ત કર્યા બાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ઉદાસ માટે આવી શકે. પહેલા ધોરણમાં હવે 12 વાગ્યામાં દાખલ થાય છે ત્યારે આપણે રોતા રોતા આવીએ છીએ કે મને ઘર યાદ આવે છે, મમ્મી પપ્પા યાદ આવે છે. પણ હવે જ્યારે જવાનું થાય ત્યારે એ જ મિત્રોને, એ જ બેનપણીઓને યાદ કરીને આપણને રોવો આવે છે. એવું ગીત દ્વારા આપણને સમજાવેલું છે. તો હવે ગીત દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરવા આવે છે ધોરણ 8 ના ભાઈઓ જસાણીયા મિત્ર અને ગેલાની ધનવી. પહેલા જે 8મા ધોરણમાં વિદાય લઈ રહ્યા છે એ બાળકોને આપણે કંઈક ભેટ સ્વરૂપે આપીએ. તો 26મીના જે આપણે કંઈક ફાળો થયેલો છે
ત્યારે વાત થઈ કે બાળકો માટે જ વાપરવાના. તો એમાંથી ઘણી બધી એક્ટિવિટીઝ દર મહિને અમારે થતી હોય છે, દર અઠવાડિયે કરીએ છીએ. તો એમાંથી સારું ઇનામ બાળકને આપીએ છીએ. તો આજે જે આ બાળકો 8મામાં વિદાય લઈ રહ્યા છે, તો તેમાંથી જ આપણે એ ખર્ચો પાડી એના માટે ભેટ સ્વરૂપે આપીએ છીએ. તો એ પહેલા આપણે સરપંચશ્રીને વિનંતી કરીએ કે ક્યાંક 2 શબ્દ આજના પ્રસંગને અનુરૂપ કહે. 8મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમની અંદર લગભગ હું જોઉં છું ત્યારથી અત્યાર સુધીમાં આવા જે નાના મોટા કાર્યક્રમોથી જે વિદ્યાર્થીની અંદર ઉત્સાહ રાખતો હોય એ એક મહત્વનો ભાગ છે. હવે આ જે છોકરા વગેરે તબલા, ઢોલ, નાચવા ગાવાનું આ બધી વસ્તુ એક્ટિવિટી ખાલી ભણવું એ આપણે જીવનની સફળતા માટેની છે, પણ એની હારે ગમત, ગીત આ બધી વસ્તુ જો મળીને થાય તો માણસ પરિપૂર્ણ થાય. દરેક વસ્તુને હારે લઈને જેનો વિકાસ થતો હોય તો એ આજે આપણે અહીંયા સ્કૂલની અંદર આ સ્ટાફ દ્વારા અને આ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યું એનો અતિ આનંદ થયો. બસ મારી આટલું કહી અને મારી વાતને ખૂબ ખૂબ આભાર. ટૂંકમાં ઘણું બધું સરપંચશ્રીએ જણાવી દીધું. કોઈ પણ વિદાય છે એ વસમી હોય. આપણા ઘરે દીકરી હોય પણ એ સાસરે જાય, બધા પ્રસંગો જુદા જુદા હોય છે. આજે તમે 1થી ધોરણથી 8 ધોરણ સુધી આ સ્કૂલની અંદર તમે અભ્યાસ કર્યો. ઘણું બધું જીવનમાં તમને કંઈક મેળવ્યું છે. એ મેળવેલો તમને આગળ જતા કામ આવશે. એક સ્ટેપ તમારું અહીંયા પૂરું થાય છે, પ્રાથમિક. હવે બીજું પગથિયું તમારે હાઈસ્કૂલ આવે છે. ત્રીજું પગથિયું પછી ઉચ્ચતર માધ્યમિક એટલે ઉચ્ચ હાઈસ્કૂલ આવે છે, હાયર સેકન્ડરી જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. ત્યાર પછી કોલેજનું પગથિયું આવે છે. ત્યાર પછી તમે આગળ જાઓ એમ ધીમે 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 ઘણા બધા પગથિયા આવે છે. તો તમારે એક લક્ષ્ય રાખવાનું કે ભાઈ મારે ભણીને શું બનવું છે, કે શું કરવું છે, કે જીવનમાં હું સફળ થઈ શકું. એના માટે હવેથી તમારે એક પ્રયાસ કરવાનો. 8 ધોરણ સુધી એમાં કોઈ એવું નથી આવતું કે મારે શું બનવું ને શું કરવું. 8 ધોરણ સુધી કમ્પ્લીટ એક પ્રાથમિક વિભાગ પૂર્ણ કરવાનો હોય છે. હવે 9માં જશો, 10મું આપશો, 10માની બોર્ડ છે, પણ હવે પદ્ધતિ ફરે છે નવી શિક્ષણ નીતિમાં, તો 10મું નીકળી પણ જશે, એક જ બોર્ડ થઈ જશે. એટલે ઘણો બધો જૂનું પાછું આવે છે. આમાં કઈ બીજું કઈ નથી. જૂનું એ સોનું, એટલે જૂનું પદ્ધતિ પાછી આવી રહી છે ધીમે ધીમે, પણ એનું નામકરણ ક્યાંક જુદું હોય. એમ હવે આગળ જશો તમે શાળા ન છોડી દેતા. જો શાળા છોડી દીધી તો અમારામાં કંઈક કચાશ રહી ગઈ એવું અમે માનીશું. એટલે અભ્યાસ આગળ જાઓ, તમે હોસ્ટેલમાં જઈને ભણો. અહીંયા ચિત્તલ હાઈસ્કૂલ છે, વાંડળિયા છે, બાબરા નજીકમાં છે. સવારમાં જ અમારે વાત થતી ગોરધન બાપાએ કે ભાઈ મેં અહીંથી સ્પેશિયલ લુણકીથી અમરેલીની બસ ઝઘડીને ચાલુ કરાવેલી. દાદા એમ કીધું ભાઈ બાળકો માટે સ્પેશિયલ. તો એવું તમને કઈ અગવડ હોય તો તમે તમારે ધ્યાન દોરવાનું, સરપંચ આગેવાનો શું તમારા વાલીને કહો, એ જાણ કરે તો એના માટે કંઈક રસ્તો થાય. પણ વ્યવસ્થા ન હોય અને ભણવાનું છોડી દેવું એવું ના કરતા આગળ ખૂબ પ્રગતિ કરો અને જીવનમાં ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા બધાઈને. અને આ તકે હવે આપણે તમામ બાળકોને એક ભેટ સ્વરૂપે પાણીની બોટલ છે એ બધાને આપીએ. એક એક આવતા જજો. બેન આવો એક. આવી જજો.
બેસી જાઓ. ખૂબ ખૂબ આભાર. અને આજના પૂર્ણાવતીમાં જે ધોરણ 8 ના બાળકો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આજની તકે સરસ તૈયાર થઈ અને આવ્યા. સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, આપણે ભૂમિ સેવા ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, ગામના આગેવાનો, વડીલો, શાળાનો સમગ્ર શિક્ષક સ્ટાફ, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે છેલ્લે આપણે બધાએ ભરપેટ નાસ્તો કરીને જ ઘરે જવાનું છે. નાસ્તાના દાતા છે ગોરધન બાપા કુંભાણી, તેમને પણ આપણે ખૂબ ખૂબ ઘણા સમયથી મને કહેતા કે ભાઈ સાહેબ હવે ક્યાંક ગોઠવો ને. મેં કીધું દાદા હવે તો 5-6 દિવસ ખમી જાય તો આપણે એક કાર્યક્રમ છે તો એમાં જોડે ગોઠવી દઈએ. કે કાંઈ વાંધો નહીં. મેં કીધું અમારે શું તૈયારી કરવાની? કે કાંઈ નહીં, અમારી ટીમ આવશે આખી અને આપણે જોઈએ છીએ કે ટીમ આખી કામ કરે છે. बच्चे मन के सच्चे, बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे। खुद रूठे खुद मन जाए, फिर हम जोली बन जाए, झगड़ा जिसके साथ करे, अगले ही पल फिर बात करे, झगड़ा जिसके साथ करे, अगले ही पल फिर बात करे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे, बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे। इंसान जब तक बच्चा है तब तक समझो सच्चा है, जूं जूं उसकी उम्र बढ़े, मन पर झूठ का मैल चढ़े, क्रोध बढ़े नफरत घेरे, लालच की आदत घेरे, बचपन इन पापों से हटकर अपनी उम्र गुजारे, बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे,
बच्चे। तन कोमल मन सुंदर है, बच्चे बड़ों से बेहतर है। इनमें छूत और छात नहीं, झूठी जात और पात नहीं। भाषा की टकरार नहीं, मजहब की दीवार नहीं। इनकी नजरों में एक है मंदिर मस्जिद गुरुद्वारे। बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे। ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे। बच्चे मन के सच्चे, सारे जग की आंख के तारे। ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे। बच्चे मन के सच्चे, बच्चे मन के, बच्चे मन के सच्चे, बच्चे मन के, बच्चे मन के सच्चे, बच्चे मन के, बच्चे मन के सच्चे, बच्चे। मायाडो मानवी आपण लोकमा, मायाडो मानवी माया मेलीने वया, माया मेलीने वया, माया मेलीने वया। जातु मारा मेरवा हलवे आपणा लोकमा। हलो हलो हलवे आपणा लोकमा, आपणा लोकमा उतारा ओरडा, आपणा लोकमा उतारा ओरडा। उतारा करी घोडे, उतारा करी घोडे, उतारा करी घोडे। चढतो मारा मेरवा हलवे आपणा लोकमा। हलो हलो हलवे आपणा लोकमा, आपणा लोकमा भोजन लाभसी, आपणा लोकमा भोजन लाभसी। भोजन्या करी घोडे, भोजन्या करी घोडे, भोजनिया करी घोडे। चढतो मारा मेरवा हलवे आपणा लोकमा। हलो हलो हलवे आपणा लोकमा, आपणा लोकमा दातण दाळवी, आपणा लोकमा दातण दाळवी। दातण्या करी घोडे, दातण्या करी घोडे, दातण्या करी घोडे। चढतो मारा मेरवा हलवे आपणा लोकमा। हलो हलो हलवे आपणा लोकमा, आपणा लोकमा भोजन डोलिया, आपणा लोकमा भोजन डोलिया। घोडण्या करी घोडे, घोडण्या करी घोडे,